ક્વેશ્ચન પૂછીશ બરાબર અને ઈ ક્વેશ્ચન ના તારે રોંગ આન્સર ખબર હે કે પેલો પ્રશ્ન ઈ જાય છે. સાચું ક્યાં કહેવાનું તો ખોટા આન્સર દેવાના હતા. ઢોસા જો સાચું કહી દીધું. ક્યાં હાચું કહી દીધું? સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે સવારમાં હેર વોશ કર્યા ને તો થોડીક વાર ઉપર આવ્યા છે. વાળ મસ્ત સુકાય છે અને હારે બે ત્રણ કામ હતા, કપડાને અલટ પલટ કરવાના હતા ને મમ્મીએ છે ને આંબળા બનાવ્યા છે એટલે એને પણ સુકાવવાના હતા. જો હળદર મીઠાવાળા આંબળા કર્યા છે અને આને સૂકવી નાખ્યા અને મસ્ત સંક્રાંત જેવું લાગે નહીં મિરલ? કેવી મજા આવે છે. જો આ સાઈડ બધા પતંગ ચગાવે છે, અમારે આ સાઈડ બધા અગાસી ઉપર ચડી ગયા, ઓલી અગાસીએ છે બધા. ના તો સવારે નગરાલા પકોડાને અવાજ આવતા હતા. હા જો બધા કાળા. આ છે અમારા કાળિયા ભાઈ. કાળું બધા ઉપર ચડી શ્રીજી સ્કૂલે આવ્યા હતા. ઇલેક્શન આવે છે ને એના માટે ડોક્યુમેન્ટ દેવાના હતા તો હું ને પપ્પા અત્યારે ડોક્યુમેન્ટ દેવા આવ્યા હતા. શનિવારનો ટાઈમ હતો, રવિવાર આવ્યા, દેવાઈ ગયા ને અત્યારે પાછા ઘરે જાય છે. મજા આવે, ઠંડુ વાતાવરણ છે નહીં પપ્પા? આપણા વાળ સાવ સુકાઈ જશે અત્યારે એટલે જ છૂટા રેખા. મસ્ત છે. જો ડોક્યુમેન્ટ દઈ દીધા, આ કામ પતી ગયું. આજે કાલેથી બીજું કામ કરવા જવાનું છે. ચાલો જાઉં છે, બેસી જઈએ ચાલો. તો જો અત્યારે છે ને 1-2 દિવસ વ્લોગ નથી આવ્યો. એનું મેઇન રીઝન એ છે કે મારે જે છે ને કોલેજથી સર્ટિફાઈડ કોર્સ આવ્યા હતા એ કમ્પ્લીટ કરવાના હતા વિધિના 2 થી 3 ડેઝ. 12 થી 13 કલાકના કોર્સ હતા અને બીજા 2-3 હતા એ 2 થી 3 કલાકના હતા એટલે એ કમ્પ્લીટ કરવા જરૂરી હતા, જેને લીધે વચ્ચે વ્લોગ નથી આવ્યો અને હવે પાછા રેગ્યુલર વ્લોગ આવશે. સડનલી આવી ગયા હતા એટલે પછી એ તો કમ્પ્લીટ કરવા જ પડે એટલે એ કમ્પ્લીટ કર્યા અને અત્યારે બધો થઈ ગયા છે ને, બધા સર્ટિફિકેટ આવી ગયા છે. હવે જ્યારે લિંક આવે ત્યારે જોઈન્ટ કરવાના જ રહેશે એમાં બધા સર્ટિફિકેટ. એ બધું કામ પતી ગયું ને અત્યારે મસ્ત ફ્રી થઈને બેઠા છીએ અને અમારે ઘરે એક ભાલું આવ્યું છે, તમને બતાવું. ભાલું જ છો, ભાલું જેવું જ છે ને આગળ એવું જ લાગશે. જો હું તમને બતાવું, સાઈડમાં જો તેમ જ લાગે ભાલું આવ્યું અમારું. અને આ સ્વેટર છે ને એ ટાઈપનું છે કે ઊંધું પહેરી શકાય ને આમ ચતુંય પહેરી શકાય નહીં. અંદરની ડિઝાઇન બહુ મસ્ત છે, એકદમ આમ પિંક કલર છે આવી રીતે અને બહાર એકદમ રૂચ્છાવાળું છે. હા, ઊંધું નહીં, બે સાઈડથી પહેરે એટલે આમ વધારે તો આ સાઈડથી પહેરે જ ને, પિંક સાઈડ. એમ કમેન્ટમાં કહેજો આ ભાલું કેવું છે. મજા આવે પહેરવાની. અમે હવે તને ઠંડી બહુ લાગે. હા મસ્ત છે, રૂચ્છાવાળું છે એકદમ અને બે સાઈડ પહેરી શકાય. એકેય સાઈડ ખબર નથી પડતી કે ઊંધું પહેર્યું છે એમ, સિલાઈ નથી. સાઈડમાંથી આમ કરજો, અહીંયા જ ખબર પડી જાય. જો અહીંયા જે સિલાઈ આવે ને આ ઊંધી નથી, બે સાઈડ કવર અપ છે. જો અને મીરા આ છે ને નવી ટ્રાય કરી છે, ત્યાંથી ખબર પડે છે. અને પોકેટ છે બે સાઈડ એટલે મસ્ત લાગે છે. મીરા હું લઈ આવી ને, હવે હું ટ્રાય કરીશ. હજી એટલી બધી કંઈ ઠંડી નથી પડતી. આ શર્ટ પહેર્યા હોય સ્લીવના એટલે. અને તારે તો ભાલું થવું હોય એટલે પડે. આજ કેમ સોક્સ નથી પહેર્યા? સોક્સ ભૂલાઈ ગયો. ચાલે ગેમ રમી. હા, હું છે ને તને ક્વેશ્ચન પૂછીશ બરાબર અને એ ક્વેશ્ચનના તારે રોંગ આન્સર. જો તે રાઈટ આન્સર દીધો ને તો તું આઉટ. હાલ દઈશ? ડન. ઓકે હાલ લો બેરા, મને પેલા 5 ક્વેશ્ચનો વિચારી લો કેવા પૂછવા. તું ડાઈ છો? ખબર હે કે પેલો પ્રશ્ન ઈ જાય. તું ડાઈ છો? હા. નથી. આઉટ થઈ ગઈ. તું ડાય છો તો મેં કીધું હા. હા પણ તું નથી એટલે, અને તું છો એમ થોડી ગઈ. 2 આન્સર આવી શકે તારામાં. હા. નામ તો ઓકે હાલ ને, એવા નહીં આમ મીન્સ કે અલગ કંઈ ક્વેશ્ચન પૂછ્યું. ઓકે હા. તું કેટલામાં ભણે છે? 12. હાલ આઉટ. સાચું ક્યાં કહેવાનું તો ખોટા આન્સર દેવાના હતા. આઉટ. હાલો પાછી રમી હે. હાલ ટ્રેલર હતો, તને એક્સપિરિયન્સ થઈ ગયો ને કઈ રીતે રમવાનું. હું જે બી કાંઈ તને પૂછું એના તારા આન્સર કેવા આપવાના? રોંગ. ખોટા આપવાના. હું તાર બેન છું. એ નહીં. કહું છું હું શું કામ કર્યું? પરવારી કહું છું. કાંઈ કીધું નહીં તે હું કરી દીધું. હું એમ આમ કહેતી હતી હા એમ. હા એટલે આઉટ જ છે ને આન્સર. એટલે હું તાર બેન છું. કહેતી હતી, જવાબ નથી આપ્યો મેં. ઓકે હાલ. હા લેટ સ્ટાર્ટ. પૂછું તને, તાર બોર્ડની એક્ઝામમાં પાસ થવું છે? નથી થવું? ઓકે હાલ, એક સાચો બરાબર.
એક મેળો હવે તને બીજો પૂછો તારી કેટલી બેનું છે 4 છે જ તાર 4 બેન ક્યાં 4 કઝિન તો 4 છે ને 1 2 3 4 5 5 છે ઓકે હાલ ડન હાલ 2000 ના 4 જ ઓકે હાલ થર્ડ ક્વેશ્ચન ઓકે થર્ડ ક્વેશ્ચન હવે કેટલા ક્વેશ્ચન બાકી રહ્યા કેટલા પૂછવા એટલે અનલિમિટેડ નહીં 5 પૂછવાના હતા એમાંથી મેં તને 2 ક્વેશ્ચન પૂછી લીધા હવે કેટલા ક્વેશ્ચન બાકી રહ્યા 3 એટલે 2 પૂછ્યા ને 3 બાકી 3 બાકી હાલ તો આઉટ ત્રીજો ક્વેશ્ચન હજી હતો તેમ જ ક્યાં લીધો મેં તને પૂછું છે એમ જોજો ગાઈસ તમે ચેક કરજો મેં તને એમ કીધું હાવ થર્ડ ક્વેશ્ચન મેં તને કેટલા ક્વેશ્ચન પૂછ્યા હવે કેટલા બાકી છે તો તું બોલી ગઈ 3 બાકી છે લે આઉટ હારી આઉટ આટીમાં તો લેવી પડે ને હાલ હવે એક ઇઝી ક્વેશ્ચન ઓકે સોચુંગી હા તારો ફેવરિટ ફૂડ કયું છે ઢોસા જો સાચું કહી દીધું ક્યાં હાચું કહી દીધું ઢોસા જ તારો ફેવરિટ હે મને ચાઇનીઝ ભાવે ઢોસા ભાવે હે હો બધા ચાઇનીઝ ભાવે તો તારે એમ કહેવાય ને ડોગ ફૂડ એ કેમ ન કીધું તે રેવા દે નત કરવા તારા ક્વેશ્ચન જવા દે ના ના હું ફ્રી છું યાર હું થોડી ફ્રી હું હાલે લાસ્ટ ક્વેશ્ચન હા. ઓકે મીરા આન્સર દે છે પણ આઉટ થતા કોઈ વાત નહીં 2-3 ના દીધા 2-3 ના ટ્રિકી હતા પણ શું પૂછવું હવે કાંઈ નહીં પૂછવા દે ને જલ્દી એવું કંઈક પૂછું કે તો આટીમાં આવો એમ હો હા ગાઈસ સજેસ્ટ કરો કંઈક શું ક્વેશ્ચન પૂછવું એ હા બહુ બધી કમેન્ટ આવે છે મિરર કે તારી એજ શું છે મારી એજ 7 વર્ષ બહુ વિચારે પછી જવાબ દીધું તો આ કમેન્ટનો આન્સર આઈ હોપ કે મને મિરલે દયા જ દીધો કે મિરલ 7 વર્ષની છે બોડીથી નહીં મગજથી ઓકે હા ઓકે ઓકે હમણાં 8 વર્ષની થઈ ગઈ હા હમણાં 8 વર્ષની મિરલ થઈ જશે ઓકે હવે તમે સમજી લ્યો તમારે આગળ શું સમજવું છે રેડી ઓકે ચાલો કમેન્ટનો આન્સર પણ તમને આજે મળી ગયો ક્વેશ્ચન મજા આવી નહીં ગેમ રમવાની હવે રમી છે કઈ નહીં મારી પાસે ઘણી બધી ગેમ્સ નેક્સ્ટ ટાઈમ ઓકે ચલો વાંચો બીજું શું આપણે બેસીએ અને હા મમ્મીના જે યોગા છે ને મેં તમને વિડીયો બતાવ્યો તો તમારી કમેન્ટ આવી હતી કે હજી એકવાર યોગાનો વ્લોગ લ્યો અમને બહુ મજા આવી હતી યોગાનો વ્લોગ જોવાની તો 2 વાર આપણે યોગાનો વ્લોગ લીધા અને ફાઇનલી અત્યારે એને છે ને શિબિર ચાલુ થઈ છે આઈ થિંક એને જે સવારમાં જાય છે ને યોગા કરવા એમાં પણ જવાનું ને 4 થી 5 અત્યારે પણ જવાનું અને અત્યારે છે ને એને કંઈક એક્સ્ટ્રા કસરત પણ કરાવે છે યોગા પણ કરાવે છે અને ડાયટ પ્લાન પણ આજે આપવાના છે અને સાથે સાથે એને કોઈ બી વેઇટ લોસ ડ્રિંક આવે ને એ બી ત્યાં પીવડાવે છે અત્યારે મમ્મી ત્યાં ગઈ છે અને અત્યારે એના યોગા પણ ચાલુ છે અને અત્યારે મમ્મી ત્યાં ગઈ છે જોઈએ હવે એનું બેનિફિટ કે રિઝલ્ટ શું આવે છે મને બ્લોગમાં કહીશું જ્યારે 1 મહિનાનો છે આ કોર્સ 1 મહિનાનો આ કોર્સ કરશે હારે ડાયટ પ્લાન આપવાના છે ને એક વેઇટ લોસ ડ્રિંક પીવડાવે છે અને યોગા કરવાના છે એ લોકો કે અને બાકી કાંઈ બી જોઈએ હવે એક્સ્ટ્રા એ લોકો શું આપે છે અને એનું જે બી રિઝલ્ટ આવશે હું શેર કરીશ હા મમ્મી આજે શિબિરમાંથી આવી ગયા શું ડ્રિંક પીધું તમે આજે ધાણા ને પાલકનું જ્યુસ ધાણા ને પાલક લીંબુ અને તીખાની ભૂકી બહુ મસ્ત હતું પીવું અહીંયા બનાવે કે એ લોકો બનાવીને જ આવે રેડી કરીને જ આવે કેટલા જણા છો તમે બધાથી 60 જણા અને રેડી થઈને આવે તો કંઈક મોટું આમ ભરીને આવતા હશે ને આખું ટેન્કર ઓલું કંઈક ના એવું કઈ નહીં 2-3 અવડી 3 બહેણીઓ ભરીને આવે સ્ટીલની બહેણી એક ગ્લાસ પી જવાનું એક્સ્ટ્રા પીવું હોય તો આપે વધે તો આપે કેવી મજા આવે મેં આજે વધ્યું તો મેં કીધું લાવો મને તો ભાવે એટલે મેં પાછો અડધો ગ્લાસ લીધો વાહ શું બનાવવાનું છે બહુ મજા આવે 5-10 મિનિટ થાય ને ત્યાં તો પરસેવો રેપ ચેપ બધું પરસેવો વળી જાય આજે મેં 4 મહિનો વાળી દીધો એમ બહુ જ મજા આવે હા જિંદગી જીવવી છે અને જો તો આ કેમ ન જીવતી હોય બાકી છે કે જીવવાતી નથી હે તું નથી જીવતી લે હા શું બનાવે છે આજે તો પ્રોગ્રામ છે બાપુજી ને ભજીયા પણ હું આવી ને તો મેં કીધું આ પેલા રાયતા બનાવવા છે સુધારીને પછી બાપુજીને ઘરે જાઉં
એવું છે ત્યાં ભજીયાનો પ્રોગ્રામ છે રાઈટ છે અહીંયા આપણી ઘરે આજે રજા નહીંતર આ સોમવાર હતો આપણે ઓળો હતો આજે ઓળાનો પ્રોગ્રામ હતો બાપુ કઈ ન ગયા કે ભજીયા છે અહીંયા આવજો સરસ ચાલો ઓળાથી બચી ગયા. હા ઓળાથી તું બચી ગઈ તને ઓછું ભાવે નહીં પણ આઈ થિંક તને ભજીયા પણ ઓછા ભાવે દીદી મને ભાવે પણ તીખો ન હોવો જોઈએ. હા એ બરાબર પણ તને ભજીયા ઓછા નથી ભાવતા ભજીયા ભાવે ને અને પતરીના ભાવે ને મેથીના બીજાનો ભાવે. હા સરસ લે કાંઈ નહીં ચાલો તો આજે જઈએ બાબુને ત્યાં ભજીયા ગાડી શીખવા જાય હે કેટલા સામે જીવતા રહી સાચું તને જીવતા રહે હો. બીક લાગે છે મને તો ના ના અત્યારે રસ્તામાં કોઈ હે નહીં તો વાંધો નથી બાકી લગભગ કોઈ જીવતું નહીં રહે પગ આંબી જાય જ છે. ક્યાં આંબે એ તો આખી ત્રાસી ગઈ ગાડી તો એટલા તો આંબે હે ઘણાય કા બધાને એટલા જ આંબતા હોય. હા હા તો બધાયનું કરી નાખ્યું આ શું થયું અહીંયા ટેકો કે ગાડી ચાલુ કરતા જ પડી ગઈ ના આમ ટેકો દઈને બે ઉતી દે અહીંયા ગંધારો હા જો આગળ હકાયો એ આગળ પડીને આવ્યો હતો ને તોય આમ રહ્યો જો તો જો ક્યાંય એની હાઈટ જ નથી સાયકલ બરાબર આઈ ધીમે સો ફાઇનલી ગાઈસ જો અત્યારે ભજીયા ખાઈને ઘરે આવી ગયા અને ભજીયાનો જ પ્રોગ્રામ હોય તો ફિક્સ જ છે અને આઈ થિંક અમારી ઘરે પણ હવે પાછો પ્રોગ્રામ થશે 3-4 દિવસમાં પ્લાન થતી હતી અને એ પાછી શેનો છે ભજીયાનો એટલે ભજીયા આઈ થિંક તમને આઈડિયા આવી જ ગયો હશે કે અમારા ઘરમાં ભજીયા કેટલા ફેવરેટ છે બીજું કઈ ભાવતું જ નથી. ભજીયા મજા આવે ને શિયાળાની એક જ એવી સિઝન હોય કોકવાર હોય પણ આપણે પણ જોની કેટલા ભાવે બધાને એટલા ભાવે ગમે ઈ મહેમાન આવ્યા હોય ગમે ઈ હોય ભજીયા એટલા ફેવરિટ ને કે તમે ડેઈલી ખવડાવો ને તો આઈ થિંક એને કંટાળો ન આવે. વિચારે કાતા નાના છોકરાઓ ગયા વખતે વિચાર્યું હતું નૂડલ્સ બનાવ્યું હતું સાઈડમાં આપણે બી કંઈક બનાવશું શું ખાવું છે બનાવશું કંઈક પાસ્તા નૂડલ્સ એ લોકો માટે ભજીયા ને આપણા લોકો માટે કંઈક બીજો સાઈડમાં પ્લાન કરશું જોઈએ આ વખતે અલગ શું પ્લાન થાય છે સો ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય ઇફ યુ લાઇક માય બ્લોગ્સ ડુ લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ